હળવદ રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા ખેડૂતોનું મામલતદારને આવેદનપત્ર। તાજેતરમાં સરકારે રાસાયણિક ખાતર NPKની બેગમાં ₹250નો ભાવ વધારો કર્યો હોય જે ખેડૂતોને પરવડે તેમ ન હોય ત્યારે આ ભાવ વધારો પરત ખેંચવા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર, હળવદ। મારું નામ કાંતિલાલ બાલુભાઈ પટેલ, દેવીપુર। અમારા ખેડૂત બધાય હમણાં જેમ કે તાજેતરમાં કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતર એવું કે NPK એમાં તોતિંગ કમરતોડ ભાવ વધારો ₹250નો વધારેલ છે, એટલે એના વિરુદ્ધમાં અમે અને જો એ વધારો યથાવત રાખશે તો અમે ખેતી કરવા માટે એ બેગનો ઉપયોગ નહીં કરી શકીએ, કારણ કે અમારી પાસે એટલા બધા પૈસા નથી, અમારી પાસે એટલી બધી સગવડ નથી કે અમે ખેતી કરવા માટે એવડી મોટી રાસાયણિક ખાતરની જે ₹1720ની બેગ ખરીદી અને જમીનમાં આપી શકીએ એટલી અમારી તાકાત નથી। એટલે એટલા માટે અમે મામલતદાર સાહેબને વિનંતી અને મામલતદાર અમારો અવાજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડે અને સત્વરે આ જે ભાવ વધારો આવ્યો છે એ પાછો ખેંચે, અને એટલા માટે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને રાજ્ય સરકારને કહેવા માગીએ છીએ કે કહેવાતી રાજ્ય સરકાર ખેડૂતો તરફી ખેડૂતોનો વિકાસ કરાવનારી રાજ્ય સરકારને પણ વિનંતી છે કે સરકાર, અમે તો તમારા એમ કે દીકરા છે, એમ તમે તો અમારા બાપ હો, જો તમને આ એમ કે ખેડૂતલક્ષી જે એક સબસિડીવાળું ખાતર હતું એમાંય જો તમને ખેડૂતોને દઈ ન શકતા હોય તો અમે એમ કે આગળ ઉપર ખેતી કેવી રીતે કરી શકશું, અને ખેતી નહીં ટકે તો દેશ કેવી રીતે ટકશે। અમે પ્રાકૃતિક ખેતી કરવા પણ તૈયાર છે, અમને ખબર છે જમીન બગડે છે, બધું છે, પણ અમારી પાસે શું સ્કોપ છે કે અમે આજ 10 મણ મગફળીનું ઉત્પાદન કરી પ્રાકૃતિક ખેતીને એના ₹1000 આવે તો 10,000માં અમારું શું વરે? 10,000માં તમને ખબર નથી આજ જંતુનાશક દવા એક લેવા જાય ને તો 4,000 રૂપિયા 1 લીટરના છે, અને એમાં સરકારે 18% તો GST નાખ્યો હોય। સરકાર વાતું કરે કે અમે સરકાર ખેડૂતને બધું આપી છે, તો જંતુનાશકમાંથી હટાવી દો ટેક્સ, પછી ડીઝલના ભાવ સસ્તા કરો। આજે ખેડૂત ટ્રેક્ટર ખરીદે છે તો 2-2 લાખ રૂપિયા તો ટ્રેક્ટરમાં ટેક્સ છે, કઈ વસ્તુમાં ખેડૂતની ટેક્સ નથી। ભારતનું અર્થતંત્ર ખેતી ઉપર નિર્ભર છે અને ખેડૂત સરકારને કમાઈને દે છે। સાચો જો કોઈ રરો દીકરો હોય ને તો ખેડૂત જ છે, પણ નહીં, તમે નહીં, ઉદ્યોગો હોય। એટલા માટે સરકારને ભાન આવે, સરકાર અમારો અવાજ સાંભળે, એટલા માટે અમે આવેદન। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।